જય સ્વામિનારાયણ બાળ મિત્રો, સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. આજનો દિવસ વિશિષ્ટ છે, માટે આજની સભા પણ વિશિષ્ટ સભા છે. સંસ્કૃતમાં કહેવાયું છે, દુર્લભમ ભારતે જન્મ, એટલે કે ભારત જેવા દેશમાં જન્મ મળવો ખૂબ જ દુર્લભ છે. આપણે કેવા નસીબદાર છીએ કે આપણને આ દેશમાં જન્મ મળ્યો છે. આપણા આ મહાન દેશનો આજે 75મો સ્વાતંત્ર્ય દિવસ છે. તો આજની સભામાં આપણે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરીશું. તો સભાની શરૂઆત કરીએ જોરદાર જયનાથથી. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. વાહ! બધા જ બાળકો ખૂબ જોશથી જયનાથ બોલ્યા. બાળકો, શું તમે જાણો છો, ભારત દેશને આઝાદી મળે તે માટે અનેક લોકોએ જે રીતે પ્રયત્ન કર્યા હતા, તેમ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે પણ સ્વામિનારાયણ નામની ધૂન અને માળા કરી હતી. આપણા ભારત દેશને આઝાદી મળે તે માટે તેઓ મંત્ર જાપ કરતા. તેમની પ્રાર્થના અને અનેક મહાપુરુષોના પુરુષાર્થને કારણે ભારત દેશ આઝાદ થયો. તો ચાલો આપણે પણ એ પ્રતાપી સ્વામિનારાયણ મંત્રના ગાનમાં જોડાઈએ. અક્ષરતે ગુણાતીત સ્વામી પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. અક્ષરને પુરુષોત્તમ. અક્ષરને પુરુષોત્તમ. સ્વામી અને નારાયણ. સ્વામી અને નારાયણ. સ્વામી તે ગુણાતીત સ્વામી. સ્વામી તે ગુણાતીત સ્વામી. નારાયણ સહજાનંદ સ્વામી. નારાયણ સહજાનંદ સ્વામી. સ્વામી અને નારાયણ. સ્વામી અને નારાયણ. અક્ષરને પુરુષોત્તમ. અક્ષરને પુરુષોત્તમ. અક્ષર તે ગુણાતીત સ્વામી. અક્ષર તે ગુણાતીત સ્વામી. પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. અક્ષરને પુરુષોત્તમ. અક્ષરને બાળકો, જે ભારત દેશને સોને કી ચિડિયા કહેવામાં આવ્યું છે, જે ભારત દેશમાં મહાન ઋષિમુનિઓ થયા, મહાન રાજાઓ, મહાન ભક્તો થયા, એવા મહાન ભારત દેશના આપણે સૌ સંતાનો છીએ. તો ચાલો આ ભારત દેશની આઝાદીના આ અમૃત મહોત્સવે આપણે સૌ એક ગૌરવવંતા કીર્તનમાં જોડાઈએ.
की हम शान है, स्वामी की संतान है। अक्षर पुरुषोत्तम के हम सब कल के नौजवान हैं। भारत की हम शान है, स्वामी की संतान है। अक्षर पुरुषोत्तम के हम सब कल के नौजवान हैं। भारत की हम शान है। स्वामी नारायण गाएंगे, अक्षरधाम जाएंगे। स्वामी नारायण गाएंगे, अक्षरधाम जाएंगे। भारत की हम शान है। भारत में इस मनुष्य की तनु पाई। भाग्य हमारे भारत में इस मनुष्य की तनु पाई। प्रमुख स्वामी ने गोद लिए और जीवन रीत सिखाई। प्रमुख स्वामी ने गोद लिए और जीवन रीत सिखाई। मानव के संस्कार दान में हम सबके अगवान है। अक्षर पुरुषोत्तम के हम सब कल के नौजवान हैं। भारत की हम शान है। गाँव गाँव हम जाएंगे, अक्षरनाथ जाएंगे। गाँव गाँव हम जाएंगे, अक्षरनाथ जाएंगे। भारत की हम शान है। आज विश्व में स्वामी नारायण नाद उठा है भारी। आज विश्व में स्वामी नारायण नाद उठा है भारी। मानव के उर में स्वामी ने संस्कृति ज्योत जलाई। मानव के उर में स्वामी ने संस्कृति ज्योत जलाई। सत्य अहिंसा ब्रह्मचर्य और उपासना की शान है। अक्षर पुरुषोत्तम के हम सब कल के नौजवान हैं। भारत की हम शान है। धर्म राह पर जाएंगे, सबको अमृत पिलाएंगे। धर्म राह पर जाएंगे, सबको अमृत पिलाएंगे। भारत की हम शान है। भगत जी, शास्त्री जी, योगी जी। श्री जी गुणातीत भगत जी, शास्त्री जी, योगी जी। प्रगट मिले हैं आज हमें, यह देखो प्रमुख स्वामी जी। प्रगट मिले हैं आज हमें, यह देखो प्रमुख स्वामी जी। आज हजारों युवा किशोरों उनके पर कुर्बान है। अक्षर पुरुषोत्तम के हम सब कल के नौजवान हैं। भारत की हम शान है। ब्रह्म रूप हो जाएंगे,
हम शान है, स्वामी की संतान है। अक्षर पुरुषोत्तम के हम सब कल के नौजवान है। भारत की हम शान है, स्वामी की संतान है। अक्षर पुरुषोत्तम के हम सब कल के नौजवान है। भारत की हम शान है। स्वामी नारायण गाएंगे, अक्षरधाम जाएंगे। स्वामी नारायण गाएंगे, अक्षरधाम जाएंगे। भारत की हम शान है, भारत की हम शान है। भारत की हम शान है। બાળકો, હવે આપણે સૌ એક સાથે સમૂહગાનમાં જોડાઈએ. અક્ષર પુરુષોત્તમનું ધ્યાન સમજીને ભજવા ભગવાન. જે સનાતન સાધના, સ્વામિનારાયણ ઉપાસના. ઉપાસના ઉપાસના મુક્તિ મળે નહીં એના વિના. ઉપાસના
કરવો. પુરુષોત્તમની ભક્તિ એટલે પ્રેમ સિદ્ધિમાં કરવો. સર્વોપરી સાકાર પ્રગટ કરતાનો નિશ્ચય કરવો. આદર્શ બાળક થઈને એક મના રહી અક્ષરધામે જવાની આરાધના. આદર્શ બાળક થઈને એક મના રહી અક્ષરધામે જવાની આરાધના. અક્ષર પુરુષોત્તમ ઉપાસના.
બાળમિત્રો, આપણો ભારત દેશ ભવ્ય છે. સદીઓથી અનેક લોકોની ગુલામી વેઠ્યા બાદ વર્ષ 1947માં ઓગસ્ટ મહિનાની 15 તારીખે આપણો દેશ આઝાદ થયો. અનેક વીર યોદ્ધાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, મહાન દેશભક્તોની અથાક મહેનત અને બલિદાનને કારણે ભારતને આઝાદી મળી. આજે જ્યારે આપણા ભારત દેશના સ્વાતંત્ર્ય દિનને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે આઝાદીના આ અમૃત મહોત્સવની ઉજવણી કરીએ. ચાલો એક વિશિષ્ટ કાર્યક્રમમાં જોડાઈએ. गोदी में खेलती है जिसकी हजारों नदियाँ, गुलशन है जिसके दम से रश्क-ए जीना हमारा, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. दुर्लभम भारते जन्म. ભારતની ભૂમિ પર જન્મ થવો એ જ દુર્લભ વાત છે. કારણ કે ભારતીય સંસ્કૃતિ ભવ્ય છે, દિવ્ય છે, અજોડ છે અને સનાતન છે. આપણે બધા એ ભાગ્યશાળી સંતાનો છીએ જે ભારતની આ પવિત્ર ભૂમિ પર જન્મ્યા છીએ. પણ શું તમને ભારતીય હોવાનો ગર્વ છે? શું તમને ખબર છે કે ભારત કેવી રીતે દુનિયાની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે? વિજ્ઞાન હોય કે અધ્યાત્મ, પણ ભારતની તોલે કોઈ આવી શકે તેમ નથી. કહી શકાય. જાણો છો? કઈ વાંધો નહીં, ચાલો આજે આપણે ભવ્ય ભારતીય સંસ્કૃતિની એક નાનકડી એવી સફર કરીએ. ચાલો, પ્લાસ્ટિક સર્જરી નાક કાનને ફરી જોડી આપનાર કે ચહેરાની સુંદરતા પાછી લાવી આપનાર? પણ પ્લાસ્ટિક સર્જરીની શોધ ક્યાં થઈ હતી? પરદેશમાં કે ભારતમાં? આજથી 400-500 વર્ષ પહેલા યુરોપના વૈજ્ઞાનિકો કોપરનિકસ અને ગેલિલિયોએ શોધ્યું કે આ પૃથ્વી ગોળ છે. પરંતુ આ જ વૈજ્ઞાનિકોએ આ શોધ કરી હતી કે પછી આ શોધ પણ ભારતીય શાસ્ત્રોમાં લખાઈ ચૂકી હતી? અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની શોધ કોને કરી? બરાબર, તમે કહેશો આઇઝેક ન્યૂટને. પણ શું ખરેખર આ શોધ એમને કરી કે આપણા ભારતના ઋષિ મુનિઓએ? AB² + BC² = AC². ગણિતના આ પ્રમેયની શોધ કોને કરી? બરાબર, તમે કહેશો ગ્રીક ગણિત શાસ્ત્રી પાયથાગોરસે. પણ આ શોધ તો આપસ્તંભ અને બૌદ્ધયોને કરી છે. અને વિમાનની શોધ કોને કરી? બરાબર, તમે કહેશો રાઇટ બ્રધર્સે. પણ શું તમને ખબર છે, આજથી 3000 વર્ષ પહેલા ઋષિ ભારદ્વાજે વૈમાનિક શાસ્ત્રમાં વિમાનની રચના લખી દીધી હતી.
વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં કંઈ એમ થતું હશે કે ભારત દેશે દુનિયાને કંઈ આપ્યું જ નથી. બધા મોટા મોટા સંશોધનો ખાલી પરદેશમાં જ થયા છે, ભારતમાં કંઈ નહીં. તેવા જ પ્રશ્ન તમારા જેવા નાના નાના 5 બાળકોને થયા હતા. તેઓ વિચારતા હતા કે આપણે બીજાના સંશોધનો વાપરીએ છીએ કે બીજા આપણા. તેઓને પ્રશ્નનો જવાબ કેવી રીતે મળ્યો જાણવું છે તમારે? ચાલો હકીકત જાણવા માટે તૈયાર થઈ જાઓ. આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જશે. ભૌમિક, લેને યાર, સરસ મજાની ચકરી છે, તું ટેસ્ટ તો કર. મારી મમ્મીએ પણ મસ્ત થેપલા બનાવ્યા છે. થેપલાનો ચૂનો લેને રાહુલ. મમ્મી તું પણ લે. વાહ ભાઈ વાહ, ચકરી તો ચક્કર ખવડાવી દે એવી છે. અરે અરે, હું મજાક કરું છું હો, બાકી બહુ સરસ બનાવી છે હો. અરે ફ્રેન્ડ્સ, આજે તો વિજ્ઞાનના ક્લાસમાં બહુ મજા આવી ગઈ હો. આજે તો અમને સાહેબે પહેલી સફરજન વાળી વાત કરી. કઈ સફરજન વાળી વાત? ઝાડ ઉપરથી સફરજન પડ્યું ને ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત આપ્યો તે. અમને પણ આજે ગણિતના ક્લાસમાં પાયથાગોરસનો પ્રમેય ભણાવ્યો. આજે તો અમને વિજ્ઞાનના ક્લાસમાં સાહેબે આઇન્સ્ટાઈનની શોધોની વાત કરી. બહુ મજા આવી ગઈ હો. પણ મને એમ થાય છે કે આ બધી શોધોની વાત આવે એટલે અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ આ બધા દેશોનું નામ આવે છે. ક્યાંય ભારતનું નામ કેમ નથી આવતું? કારણ કે ભારતમાં કોઈ જ શોધ જ નથી થઈ, એટલે તો આપણો દેશ એટલો પાછળ છે. આપણા દેશ પાસે, આપણી સંસ્કૃતિ પાસે એવું કંઈ જ નથી કે જેના માટે આપણે ગર્વ લઈ શકીએ કે દુનિયાને આ ભેટ અમે આપી છે. દુર્લભમ ભારતે જન્મ, દુર્લભમ ભારતે જન્મ. અરે આ કોણ બોલ્યું? અલા, આ અવાજ ક્યાંથી આવ્યો? ઊભો રે, જોવા દે તો. પ્રણામ ઋષિવર. કલ્યાણમસ્તુ. બાળકો બેસો. તમારા બહુ મોટા ભાગ્ય છે કે તમારો જન્મ ભારત દેશમાં થયો. પણ એવું તમે અમને શાના આધારે કહો છો? બાળકો, આ દુનિયામાં જેટલી પણ કઈ શોધો થઈ છે તેના મૂળમાં ભારત છે. પણ એ કેવી રીતે? મહાભારતમાં લખ્યું છે ને, યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્વચિત. જે મહાભારતમાં છે તે જ દુનિયામાં છે. જે મહાભારતમાં નથી તે દુનિયામાં ક્યાંય નથી. પણ આ બધું કેવી રીતે તે તો કહો. એ તો તમે ભારતીય સંસ્કૃતિની ભવ્ય ગાથા સાંભળશો ત્યારે તમને ખબર પડશે. ઋષિવર, અમને પણ એ વાત કહો ને. હા હા, કહો ને. ઋષિવર, મને એક પ્રશ્ન છે. બીજી સંસ્કૃતિઓ થોડા ઘણા વર્ષમાં નાશ પામી ગઈ, પણ આપણી સંસ્કૃતિ 10,000 વર્ષ ટકી રહી છે. તેનું શું કારણ? ને હા, આપણી સંસ્કૃતિ ઉપર તો કેટલાય આક્રમણો થયા છે. સિકંદરથી લઈને મુગલો, અંગ્રેજો આ બધાના આક્રમણ વચ્ચે ભારતની સંસ્કૃતિ ટકી રહી. તેનું શું કારણ? વાહ બાળકો, ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો. પણ મને એમ કહો કે 2 ઇમારતો આજુબાજુમાં ઊભી છે અને ભૂકંપ આવે છે. તેમાંથી એક પડી જાય છે અને એક નથી પડતી, તો તેનું કારણ શું? સિમ્પલ. જે ઇમારત પડી ગઈ છે તેનો પાયો કાચો છે અને જે ઇમારત ઊભી છે તેનો પાયો મજબૂત છે. બસ તેવી જ રીતે સંસ્કૃતિને ટકાવી રાખે છે તેના પાયાના મૂલ્યો. આપણી સંસ્કૃતિને 3 પરિબળોએ ટકાવી રાખી છે. એ શું છે? શાસ્ત્ર સંસ્કૃતિને ટકાવી રાખનાર પ્રથમ પરિબળ છે. આ છે તૈત્તિરીય ઉપનિષદ. તેની અંદર આપણા જીવનમાં ખૂબ ઉપયોગી થાય તેવી વાતો કહી છે. અમને પણ કહો ને, આની અંદર શું લખ્યું છે? હા, અમને પણ કહો ને. ચાલો, આમાંથી તમારા બાળકોના જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય તેવી વાત હું તમને કરીશ. હવે હું બોલાવું તેમ બધા બોલજો. બાળમિત્રો,
ચાલો હવે આપણે હાથ જોડી આંખો બંધ કરીને બેસીશું અને અહીંથી જે રીતે બોલાવવામાં આવે તે રીતે એક સાથે સમૂહમાં બોલીશું. ઓમ માતૃદેવો ભવ. ઓમ માતૃદેવો ભવ. માતાને દેવ સમાન જાણો. માતાને દેવ સમાન જાણો. માતાની આજ્ઞાનું પાલન કરો. માતાની આજ્ઞાનું પાલન કરો. ઓમ પિતૃદેવો ભવ. ઓમ પિતૃદેવો ભવ. પિતાને દેવ સમાન જાણો. પિતાને દેવ સમાન જાણો. પિતાની આજ્ઞાનું પાલન કરો. પિતાની આજ્ઞાનું પાલન કરો. ઓમ આચાર્ય દેવો ભવ. ઓમ આચાર્ય દેવો ભવ. ગુરુને દેવ સમાન જાણો. ગુરુને દેવ સમાન જાણો. ગુરુની આજ્ઞાનું પાલન કરો. ગુરુની આજ્ઞાનું પાલન કરો. ઓમ અતિથિ દેવો ભવ. ઓમ અતિથિ દેવો ભવ. અતિથિને દેવ સમાન જાણો. અતિથિને દેવ સમાન જાણો. અતિથિને આદર આપો. અતિથિને આદર આપો. સત્યમ વદ સાચું બોલો. સત્યમ વદ સાચું બોલો. પ્રિયમ વદ પ્રિય બોલો. પ્રિયમ વદ પ્રિય બોલો. ધર્મમ ચર ધર્મનું પાલન કરો. ધર્મમ ચર ધર્મનું પાલન કરો. સ્વાધ્યાયાન મા પ્રમદઃ. સ્વાધ્યાયાન મા પ્રમદઃ. અભ્યાસમાં આળસ ન કરો. અભ્યાસમાં આળસ ન કરો. धर्म की जय हो. अधर्म का नाश हो. प्राणियों में सद्भावना हो. विश्व का कल्याण हो. વાહ ઋષિવર, મજા આવી ગઈ હો. આ શાસ્ત્રોમાં તો કેવી અદ્ભુત વાતો લખી છે. તો હવે સાંભળો. સંસ્કૃતિને ટકાવી રાખનારું બીજું પરિબળ છે મંદિર. સાચી વાત છે. આપણા દેશમાં આજે પણ લોકો બદ્રીનાથ, કેદારનાથ, મુક્તિનાથ, કાશી વિશ્વનાથ આ બધા મંદિરોમાં દર્શન કરવા જાય છે. હા, હું ગયા વેકેશનમાં દક્ષિણ ભારતમાં ગયો હતો. ત્યાં પણ આપણા અદ્ભુત મંદિરો છે. રામેશ્વરમ, મીનાક્ષી, વેંકટેશ. અને આપણા ગુજરાતનું સોમનાથ મંદિર કેમ ભૂલાય? કહેવાય છે તે તો સોનાનું હતું, સોનાનું. પણ ઋષિવર, મને એક પ્રશ્ન છે. તમે તો કહેતા હતા ને કે દુનિયાની બધી શોધોનું મૂળ ભારત જ છે. તે કેવી રીતે? હા, અમે જે ભણીએ છીએ તેમાં તો બધી જ શોધોમાં મોટા ભાગે વિદેશીઓના નામ જ આવે છે. આપણા ભારતીયોનું નામ આવતું જ નથી. હા, માટે અમને એ કહો કે ભારત એ બધી શોધોનું મૂળ કેવી રીતે છે? હા બાળક, હું તમને એ પણ જણાવીશ. ચાલો ફરીથી બધા તૈયાર થઈ જાઓ. ભવ્ય ભારત. ભારત ભવ્ય છે,
તેની વિશાળ ભૂમિ ઉપર વિકસેલી તેની સંસ્કૃતિને કારણે. ભારતની સંસ્કૃતિ ઓછામાં ઓછી 10,000 વર્ષ જૂની છે. ભારત ભવ્ય છે તેની વૈજ્ઞાનિક સંસ્કૃતિને કારણે. હા, હજારો વર્ષો પહેલાં ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ વૈજ્ઞાનિક શોધખોળો કરી હતી. ગેલેલિયોએ માહિતી આપી હતી કે પૃથ્વી ગોળ છે, પરંતુ તેના કરતાં 1000 વર્ષ પહેલાં જન્મેલા ભારતીય વિજ્ઞાની આર્યભટ્ટ અને વરામિહિરે સાબિત કર્યું હતું કે પૃથ્વી ગોળ છે અને તે પોતાની ધરીની આસપાસ ફરે છે. તેથી દિવસ અને રાત થાય છે અને પૃથ્વી સાથે સાથે સૂર્યની પણ પરિક્રમા કરે છે. શૂન્યની શોધ ભારતના ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં કરી, જેને કારણે આજે આ આધુનિકતમ કમ્પ્યુટર ચાલે છે. આયુર્વેદની શોધ ભારતીય ઋષિઓએ કરી છે, જેના કારણે આજે વિશ્વમાં શસ્ત્રક્રિયાથી માંડીને બાળ રોગો તેમજ પશુઓના રોગ સુધીના ઉપચારો શક્ય બન્યા છે. 3000 વર્ષ પહેલાં મહાન ઋષિ ભારદ્વાજે વિમાનો બનાવી તેને આકાશમાં ઉડાડવાનું વિજ્ઞાન જગત સામે મૂક્યું અને આજે એ જ સિદ્ધાંતોના આધારે આધુનિક વિમાનો ઉડી રહ્યા છે. પતંજલિ ઋષિએ યોગ દ્વારા મન અને શરીરને પ્રફુલ્લિત રાખવાનું વિજ્ઞાન વિશ્વને આપ્યું. ભારત ભવ્ય છે તેની સંસ્કૃતિના શૈક્ષણિક પ્રદાનને કારણે. ભારતે વિશ્વને તક્ષશિલા નામની સૌપ્રથમ યુનિવર્સિટી ભેટ આપી, જેમાં 64 પ્રકારની વિદ્યા ભણાવવા માટે 500 આચાર્યો સુસજ્જ હતા. દરેક ભાષાની માતા એવી સંસ્કૃત ભાષાની ભેટ વિશ્વને ભારતે આપી છે. ભારત ભવ્ય છે તેના સાંસ્કૃતિક પ્રદાનોને કારણે. ભારતે વિશ્વને શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્યની ભેટ આપી. ભારતે વિશ્વને શિલ્પકળા અને સ્થાપત્ય કળાના અણમોલ પ્રદાનો આપ્યા કે જેથી લોખંડનો ઉપયોગ કર્યા વિના ગગનચુંબી મંદિરો અને મહેલો બનાવવાની કળા વિકસી છે. ભારતે વિશ્વને આધ્યાત્મિક અને લૌકિક પ્રગતિ કરાવે તેવા શાસ્ત્રોની ભેટ આપી, જેમ કે 4 વેદ, ઉપનિષદો, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત. ભારતે વિશ્વને સંત તુકારામ, નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત તુલસીદાસ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવા પવિત્ર સંતોની ભેટ આપી કે જે માણસોના હૃદયને પવિત્ર કરે છે. ભારત ભવ્ય છે તેના ધાર્મિક રીતિ રિવાજોને કારણે. ભારત ભવ્ય છે તેના ઉત્સવોની પરંપરાને કારણે. ભારત ભવ્ય છે તેમાં વહેતી ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી જેવી પવિત્ર નદીઓને કારણે. ભારત ભવ્ય છે તેની વર્તમાન કાળની પ્રગતિના કારણે. વિશ્વના કુલ 194 દેશોમાં ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે આવતો ભારત દેશ આજે પણ અનેક મહત્વના ક્ષેત્રોમાં અવ્વલ ક્રમે આવે છે. વિશ્વના તમામ દેશોમાંથી સૌથી મોટી લોકશાહી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ ભારત છે. વર્ષ 2014માં યોજાયેલ ચૂંટણીમાં સમગ્ર ભારતમાંથી 81 કરોડ લોકો મતદાનમાં જોડાયેલા, જે સંખ્યા અમેરિકા, યુકે, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સમગ્ર જનસંખ્યા કરતાં પણ વધુ છે. ભારતની ટપાલ વ્યવસ્થા દુનિયાની સૌથી મોટી પોસ્ટલ સિસ્ટમ છે. ચીનની સરખામણીમાં 3 ગણી પોસ્ટ ઓફિસ ધરાવતા ભારત દેશમાં 1.5 લાખથી વધુ પોસ્ટ ઓફિસ આજે પણ ધમધમે છે. દુનિયાનું ચોથું
અને એશિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક ભારતમાં છે. 1,21,407 કિલોમીટર લંબાયેલું ભારતીય રેલવે 1,40,000થી વધુ લોકોને રોજગારી આપે છે. વળી 12,000 હોર્સ પાવરનું રેલવે એન્જિન સમગ્ર વિશ્વમાં ફક્ત 5 દેશો પાસે છે, જેમાંનો એક દેશ છે ભારત. કાશ્મીરથી કન્યાકુમારી અને સિક્કિમથી સોમનાથ સુધી ફેલાયેલું ભારતનું રોડ નેટવર્ક સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે આવે છે, જે 56,03,293 કિલોમીટર ફેરે. ભારત દેશ ભાષાકીય વૈવિધ્યમાં દુનિયાભરમાં અજોડ છે. દરેક દેશમાં 1, 2 કે 3 જ મુખ્ય ભાષા હોય છે, જ્યારે ભારત એકમાત્ર દેશ એવો છે જ્યાં હિન્દી, ગુજરાતી, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ વગેરે જેવી 23 મુખ્ય ભાષાઓ અને સેંકડો પ્રાદેશિક ભાષાઓ આજે પણ બોલાય છે.
16મી સદીમાં જ્યારે વિશ્વને શરીર શુદ્ધિની જાજી ગતાગમ નહોતી, એ સમયે ભારતે વિશ્વને ચેમ્પુની ભેટ આપી, જેના આધારે આજે સમગ્ર વિશ્વ શેમ્પૂના નામે દરરોજ શરીર શુદ્ધિ કરે છે. એટલું જ નહીં, ભારતે વિશ્વના મધ્યમ વર્ગીય કુટુંબો માટે વિશ્વની સૌથી સસ્તી કાર ટાટા નેનો આપી. તો વળી થોરિયમ ધાતુ દ્વારા ન્યુક્લિયર પાવરના સર્જનની ટેકનિક આધુનિક વિશ્વને ભારતે આપી છે. જમીન પર હરણફાળ ભરનાર ભારતની અવકાશીય ઉડાનને પણ કોઈ અન્ય દેશ આંબી શકે તેમ નથી. દુનિયાના ટોચના અવકાશીય સંશોધન કરનારા 5 દેશોમાં ભારત અગ્રીમ સ્થાન ધરાવે છે. મંગળ પર પ્રથમ પ્રયાસે જ અવકાશયાન દ્વારા સફળતાથી ઉતરાણ કરી ત્યાં પાણી હોવાના પુરાવા આપનાર સર્વપ્રથમ દેશ ભારત છે. ભારતીય અવકાશી સંશોધન સંસ્થા ઇસરો દ્વારા વર્ષ 2017માં એક અતુલનીય વિશ્વ વિક્રમ સર્જાયો, જેમાં PSLV C-37 દ્વારા તારીખ 15 ફેબ્રુઆરી 2017ના રોજ પૃથ્વીની ફરતે એક સાથે 104 સેટેલાઇટ્સ સફળતાપૂર્વક તરતા મૂકવામાં આવ્યા. આ ઘટના ભારતીય અવકાશ સંશોધકોની ઝળહળતી સફળતા ગણી શકાય. આમ ભારત આજે વિશ્વના તમામ ક્ષેત્રોમાં પાપા પગલી કરીને કે કૂદકા કે ભૂસકા મારીને નહીં, પરંતુ રોકેટ અને મિસાઇલની ગતિએ પ્રગતિ કરી રહ્યું છે. અને તેથી જ એ દિવસો હવે બહુ દૂર નથી કે જ્યારે ભારત દેશ વિશ્વના સમગ્ર દેશો માટે જગતગુરુ બનીને રહેશે. જયતુ ભારત, જયતુ ભારત, જયતુ ભારત. વાહ, હવે ખબર પડી ગઈ કે આપણી સંસ્કૃતિ પ્રાચીન અને જીવંત છે. આપણી સંસ્કૃતિ વૈજ્ઞાનિક સંસ્કૃતિ પણ છે. પણ ઋષિવર, સંસ્કૃતિને ટકાવી રાખનાર 2 પરિબળો તમે કીધા, શાસ્ત્ર અને મંદિર, પણ ત્રીજું કયું? ત્રીજું પરિબળ છે સંતો, ભારતના મહાન સંતો. હા, મારા દાદા મને ભારતના સંતોની વાત કરતા કહેતા કે ભારતમાં ચૈતન્ય મહાપ્રભુ, ગૌતમ બુદ્ધ, સંત તુકારામ, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય જેવા મહાન સંતો થઈ ગયા છે. અને કેટલાક સંતો ભક્તોની વાતો તો તમારા ભણવામાં પણ આવતી હશે, જેવી કે નરસિંહ મહેતા, તુલસીદાસ, મીરાબાઈ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજ. ઋષિવર, હવે અમને બધાને બરાબર સમજાઈ ગયું છે કે આપણી સંસ્કૃતિને ટકાવી રાખનાર 3 આધાર સ્તંભો છે: શાસ્ત્ર, મંદિર અને સંત. ખરેખર આપણી સંસ્કૃતિએ તો આપણું મસ્તક ગૌરવથી ઊંચું કરી દીધું. પણ ઋષિમુનિ, હવે તમે અમને એ કહો, આપણા દેશનું, આપણી સંસ્કૃતિનું ગૌરવ વધારવા અમારે શું કરવું જોઈએ અને દેશની પ્રતિષ્ઠાને નુકસાન ન થાય તે માટે અમારે શું ધ્યાન રાખવું જોઈએ? વાહ રાહુલ, ખૂબ અગત્યનો પ્રશ્ન પૂછ્યો. તો ચાલો બાળકો, તૈયાર થઈ જાઓ. હવે આપણે શું કરવાનું છે અને શું નથી કરવાનું તે જોઈએ. દેશના ગૌરવની બાબતમાં એક આદર્શ નાગરિક તરીકે આપણું વર્તન કેવું હોવું જોઈએ અને કેવું ન હોવું જોઈએ. બાળમિત્રો, આ વાત જાણી લો પ્રસ્તુત સુટેવ કુટેવ દ્વારા, અને આદર્શ બાળ નાગરિક બનવા માટે સંકલ્પ કરો. સુટેવવાળો ભાઈ દેશનો ગૌરવશાળી ઇતિહાસ જાણે, બંધારણના પ્રાથમિક નિયમો પણ જાણે, જ્યારે કુટેવવાળો ભાઈ તો દેશની જાહેર મિલકતને નુકસાન પહોંચાડે, કાયદા કાનૂનનો ભંગ કરે. સુટેવવાળો ભાઈ દેશની સાંસ્કૃતિક પરંપરાઓ, રીતિ રિવાજોને અનુસરે, જ્યારે કુટેવવાળો ભાઈ તો ચોરી, હિંસા, ભ્રષ્ટાચાર, કામચોરી, આતંકવાદ જેવી દેશ વિરોધી પ્રવૃત્તિમાં ભળે. સુટેવવાળો ભાઈ તો
આદર્શ ડૉક્ટર, વૈજ્ઞાનિક, રાજકારણી, રમતવીર બની દેશના વિકાસમાં સહભાગી થાય, જ્યારે કુટેવવાળો ભાઈ તો દેશના નકારાત્મક પાસાઓને જોઈ દેશની નિંદા કરે. રાષ્ટ્રધ્વજ પ્રત્યે પણ આદર ન હોય. સૂટેવાળો ભાઈ વિદેશમાં પણ દેશની સંસ્કૃતિ ફેલાવે, દેશ માટે કુરબાન થઈ જવાની તૈયારી હોય, જ્યારે કુટેવવાળો ભાઈ તો વિદેશની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરે, વિદેશી વસ્તુઓ જ વાપરે. ચાલો બાળકો, હવે મારે ધ્યાનમાં બેસવાનો સમય થઈ ગયો છે ને તમારે ઘરે જવાનો. પણ આ છેલ્લી વાત હંમેશા યાદ રાખજો. આપણી સંસ્કૃતિ દુનિયાની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે. શાસ્ત્રો, મંદિરો અને સંતોએ આ સંસ્કૃતિને ટકાવી રાખી છે. તમે બધા પણ આપણી સંસ્કૃતિનું ગૌરવ વધારતા રહેજો અને જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણી સંસ્કૃતિને વફાદાર રહેશો ને? હા હા, પાક્કું રહીશું. તો વચન આપો. પ્રોમિસ ઋષિવર. શાબાશ, શાબાશ દીકરાઓ, શાબાશ. વિદ્યાર્થી મિત્રો, ભારતને દુનિયામાં ગૌરવવંતું સ્થાન અપાવવા માટે ઘણા બધા ઋષિ મુનિઓએ, દેશભક્તોએ, આપણા પૂર્વજોએ ઘણું બધું કર્યું. પણ આપણે શું કર્યું? તમને તો એમ થાય કે હું તો સાવ નાનો અમથો બાળક જ છું. આટલા મોટા દેશ માટે હું શું કરી શકું? અરે ભાઈ, આ શું થયું? એક મિનિટ. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી? ઘોર અંધારાને દૂર કરવા માટે એક નાનકડો એવો દીવડો જ પૂરતો છે. હા, કદાચ સૂર્યની જેમ આખી દુનિયાને ના પ્રકાશ આપી શકે, પણ આપણી આજુબાજુનું અંધારું તો ચોક્કસ દૂર કરી શકીશું. અને આપણા જેવા નાના નાના અનંત દીવડા પ્રગટે તો આખું ભારત ઝળહળી ઉઠે. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ વિચારજો કે તમે દેશના માટે શું કરી શકો છો. અને ખાલી વિચારતા નહીં, કરીને દેખાડજો. કરશો ને? એમ નહીં. ચાલો મારી સાથે પ્રતિજ્ઞા કરો. હું મારા દેશની પ્રગતિ માટે એક નક્કર પગલું ચોક્કસ ભરીશ. એક પગલું ભારતના ઉજ્જવળ ભવિષ્ય તરફ. શાબાશ. આજ અસ્મિતા સાથે, આજ ગૌરવ સાથે ભારત માતાનો જયઘોષ કરીએ. બોલો, ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! જય સ્વામી. જોયું ને બાળકો, આપણી સંસ્કૃતિ, આપણો દેશ કેટલો મહાન છે. તો ચાલો બધા મારી સાથે બોલજો. મેરા ભારત મહાન, મેરા ભારત મહાન, મેરા ભારત મહાન. બાળ મિત્રો, આવી સમૃદ્ધ સંસ્કૃતિ આજ દિન સુધી શા માટે મહાન રહી શકી છે એ તમે જાણો છો? એનું કારણ એ છે કે આપણા દેશની પવિત્ર ભૂમિ પર જન્મેલા એવા વીર સપૂતોને કારણે. પોતાના આદર્શ જીવનથી આપણને સૌને પ્રેરણા આપનાર એવા એક મહાપુરુષનો પ્રસંગ હવે આપણે સાંભળીએ. हर हर महादेव, शिवाजी महाराज की जय हो. महाराज, ये खजाना, ये बंदी सूबेदार मुल्ला मोहम्मद और उसके सैनिक. शाबाश सोनदेव जी, अब ये खजाना यहाँ के अधिकारियों के हवाले कर दो और इन कैदियों को अगले निर्देशन तक बंदी बनाए रखो. जो आज्ञा महाराज. सोनदेव जी, इस दूसरी पालकी में भी खजाना है क्या? जी महाराज, इसमें तो खजाने से भी ज्यादा कीमती वस्तु है. इन हीरे जवाहरातों से ज्यादा कीमती क्या हो सकता है? महाराज, अप्सराओं से भी अधिक सुंदर मुसलमान शहजादी की बेगम साहिबा है इसमें. क्या क्या कहा? बेशर्म सोनदेव जी, ऐसी हरकत करने से पहले तुम्हारे हाथ क्यों ना टूट पड़े?
ऐसी बात कहने से पहले तुम्हारी जबान क्यों न कट गई? महाराज ये तो सोनदेव जी, इतने करीब होकर भी तुम मुझे पहचान ना सके? क्या हमने दूसरों की बहू बेटियों की आबरू लूटने के लिए स्वराज की स्थापना का व्रत लिया है? हाँ? माफ कीजिए महाराज, माफ कीजिए। माफी? माफी तो तुझे इस बेगम साहिबा से मांगनी चाहिए सोनदेव जी। मुझ में तो मेरी माता और गुरु रामदास जी के संस्कार हैं। पराई स्त्री मेरी माँ, बहन, पुत्री समान है। आबा जी, अगर आने वाली पीढ़ी मुझे याद करेगी तो मेरे चारित्र से याद करेगी। महाराज, इस गुस्ताखी के लिए मुझे प्रायश्चित दीजिए। नहीं नहीं, प्रायश्चित तो मैं करूंगा। महाराज आप? जी हाँ, बंदी सूबेदार मुल्ला मोहम्मद और अन्य सैनिकों को आजाद कर दो। वे ही बेगम साहिबा को शहजादे तक ले जाएंगे। सुभान अल्लाह, ये मैं क्या सुन रहा हूँ? मुल्ला जी, हमारे योद्धा की गुस्ताखी के लिए हम मुआफी चाहते हैं। आप ले जाइए बेगम साहिबा को, और शहजादे को हमारी तरफ से कहना कि शिवाजी तो क्या, आपकी अमानत पर किसी ने भी आंख उठाकर नहीं देखा। अपनी बहन मानकर उसे पूरे सम्मान के साथ वापस भेजा है। बहन, हम आपसे किस मुंह से मुआफी मांगें? लेकिन बहन, एक वचन देता हूं, जीवन में कभी भी जरूरत पड़े मुझे याद करना। भाई की तरह रक्षा के लिए हाजिर हो जाऊंगा। हीरो जी। जी महाराज। हमारे खजाने से कन्या को ब्याह के समय जो पहनाते हैं वो सभी 16 श्रृंगार बेगम को भेंट में दीजिए। जी महाराज। सब सुन लो, पराई स्त्री हमारी माँ बहन समान है। चरित्र की यह शक्ति हमारे साथ होगी तो औरंगजेब तो क्या, दुनिया की कोई शक्ति हमें हरा नहीं पाएगी। हर हर महादेव! शिवाजी महाराज की! शिवाजी महाराज की! આજની સભામાં હવે આપણે સૌ આરતીમાં જોડાઈએ. સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ, જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય, અક્ષર પુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ. મુક્ત અનંત સુપૂજિત સુંદર સાકારમ જય સુંદર સાકારમ. સર્વોપરી કરુણાકર, સર્વોપરી કરુણાકર, માનવતનુધારમ જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી હરિ સહજાનંદ જય શ્રી હરિ સહજાનંદ. અક્ષર બ્રહ્મ અનાદિ, અક્ષર બ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ જય સ્વામિનારાયણ. પ્રકટ સદા સર્વ કરતા પરમ મુક્તિદાતા જય પરમ મુક્તિદાતા. ધર્મ એકાંતિક સ્થાપક, ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરિત્રાતા જય સ્વામિનારાયણ. દાસ ભાવ દિવ્યતા સહ બ્રહ્મ રૂપે પ્રીતિ, હો બ્રહ્મ રૂપે પ્રીતિ. સુરદ ભાવ અલૌકિક, સુરદ ભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ જય સ્વામિનારાયણ. ધન્ય ધન્ય મમ જીવન તવ શરણે સુફલમ, હો
जय स्वामी नारायण जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय स्वामी नारायण બાળમિત્રો, આજના આ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આપણે સૌ હવે પોતાના સ્થાને ઊભા થઈને રાષ્ટ્રગીતના ગાનમાં જોડાઈએ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंग तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिं